આગામી દિવસોમાં આવનાર ચેતીચાંદ, રામનવમી તથા રમજાન ઈદના તહેવારને લઈ સુરતની અઠવા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે અસરકારક ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોય અને આગામી દિવસોમાં ચેતીચાંદ, રામનવમી તથા રમજાન ઈદનો તહેવાર આવનાર હોય, જે અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુ પૂરતા પ્રયત્નો કરવા તથા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી તકેદારી રાખવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય, જેને લઈ અઠવા પોલીસ દ્વારા ચેતીચાંદ, રામનવમી અને રમજાન ઈદના તહેવારને લઈ ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. અઠવા પોલીસ મથકની હદમાં હાલમાં રમજાન બજાર ચાલે છે, સાથે ઈદના દિવસે મસ્જિદોમાં નમાઝ માટે લોકો એકત્રિત થશે, જેને લઈ કાયદો વ્યવસ્થા સુચારુ રહે તે માટે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકોરની સૂચનાને લઈ પીઆઈ હુડાળ અને મકવાણાની ટીમ દ્વારા અઠવા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી સાગર હોટલથી ન્યૂ ખ્વાઝાદાના રોડ, બડેખા ચકલા પોલીસ ચોકીથી મોમનાવાડ 3 રસ્તા થઈ સગરામપુરાથી તલાવાડી માછલી સર્કલથી જમણી બાજુ બોમ્બે રેલ્સ રાહત કોલોની થઈ હિન્દુ ગાર્ડન કોલોની 4 રસ્તાથી પ્રકાશ બેકરી થઈ કાદરશાની નાળથી જમણી બાજુ ખંડેરાવપુરા સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.